પ્રેમ લગ્ન કરવા છે ને હવે અઘરા થઈ ગયા છે, કારણ કે લગ્નની નોંધણી માટે ગુજરાત સરકારે કાયદામાં બહુ મોટો ફેરફાર કર્યો છે. હું તમને જણાવી દઉં. અત્યાર સુધી શું હતું કે તલાટી મંત્રી પાસે તમારે રજીસ્ટ્રેશન થઈ જતું લગ્નનું, હવે એ નહીં ચાલે. એના માટે તાલુકા કક્ષાએ રજિસ્ટ્રાર પાસે તમારે કરાવવું પડશે. બીજું છે કે છોકરા અને છોકરી વગર પણ પેલા તલાટી પાસે તમારે થઈ જતું ઘણીવાર. હવે ફરજિયાત છોકરો છોકરી જે લોકો લગ્ન કરવા માંગે છે, પ્રેમ લગ્ન હોય કે તમે કોઈ પણ રીતે નોંધણી કરાવવા માંગો છો, તો પતિ પત્નીનું પણ હાજર રહેવું જરૂરી છે. ને અત્યાર સુધી એવું હતું કે માતા પિતાને જાણ કરવી જરૂરી નહોતી. આજે જે સરકારે કાયદો પાસ કર્યો છે એ પ્રમાણે માતા પિતાને જાણ કરવી ફરજિયાત છે, તેમનું ડિક્લેરેશન પણ જરૂરી છે. અત્યાર સુધી શું હતું કે માતા પિતાની કઈ ડિટેલની જરૂર નહોતી પડતી. હવે માતા પિતાના આધાર કાર્ડ, નામ, સરનામું, મોબાઈલ નંબર બધું રજૂ કરવાનું રહેશે. આટલું બધું હવે કડક થઈ ગયું છે. અને દસ્તાવેજો બધાય નોટરી કરેલા હોવા જોઈએ. સાદા કાગળમાં નહીં ચાલે. નોટરી વકીલ પાસે તમારે રૂબરૂ રહીને સહી સિક્કા કરેલા હોવા જોઈએ. અને જો તમે લગ્ન માટે નોંધણી કરાવો છો ને, તો 10 દિવસની અંદર મા બાપને નોટિસ મોકલવાની રહેશે. અત્યાર સુધી એવું હતું કે કોઈ ભાગીને લગ્ન કરે તો કોઈને જાણ કરવી જરૂરી ન હતી. નવા કાયદા પ્રમાણે મા બાપને 10 દિવસની અંદર આ લોકો નોટિસ મોકલી અને જાણ કરશે. તેમજ સાથે સાથે વોટ્સઅપ દ્વારા પણ માતા પિતા સુધી માહિતી પહોંચી જશે. એટલે માતા પિતાના જાણ બહાર લગ્ન કરવા હવે સંભવ નથી. ને બીજું છે કે 30 દિવસ પછી તમને મેરેજ સર્ટિફિકેટ મળશે. ગમે ત્યારે મળી જતું એ નહીં મળે. 1 મહિના પછી લગ્ન નોંધાઈ ગયા પછી તમને મેરેજનું સર્ટિફિકેટ મળશે. અને તમામ વિગતો છે ને ઓનલાઈન પોર્ટલ ઉપર અવેલેબલ રહેશે. એટલે કોઈ પણ વ્યક્તિના લગ્ન વિશે જાણી શકશે. અત્યાર સુધી શું હતું કે ઓફલાઈન જ રહેતું, ઓનલાઈન આ સુવિધા હતી નહીં. તો હવેથી આ બધી વસ્તુ ખૂબ જ કડક કાયદો થઈ ગયો છે. આજે ગુજરાત સરકારે આ બધા કાયદામાં ફેરફાર કરી દીધું છે અને બધું ડિજિટલ થઈ ગયું છે. એટલે મા બાપની જાણ બહાર હવે લગ્ન કરવા શક્ય નથી. એમને 10 દિવસની અંદર પણ જાણ થઈ જશે અને એની પહેલા વોટ્સઅપ દ્વારા પણ જાણ થઈ જશે. એમના બધા જ ડોક્યુમેન્ટ જોશે. તો આ કાયદા સારો છે, ખરાબ છે, એમાં દરેકના પોતાના મંતવ્ય હોય છે. આ કાયદાથી શું ફેરફાર થશે, શું ફાયદો થશે, શું નુકસાન થશે, તમે શું વિચારો છો એ તમારા વિચારો જરૂર કોમેન્ટના માધ્યમથી અમને શેર કરજો.